આ તરફ વાત કરીએ રાજકોટની. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. રાજકોટ ગ્રામ્યમાં પણ કમોસમી વરસાદની શરૂઆત. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલ અને આસપાસના ગામોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. દાળિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો રાજકોટના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલ અને આસપાસના ગામોમાં પણ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈન પર છે. પરાક્રમ, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, શું વિગતો? સૌરાષ્ટ્રની અંદર ફરી ખેડૂતોની ચિંતામાં જબરજસ્ત વધારો થયો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડે છે. ઉનાળુ પાકમાં અત્યારે તલ અને મગના પાકમાં થોડા ઘણા અંશે નુકસાન થશે. અત્યારે કરા સાથે વરસાદ પડ્યો છે અને આ કરા સાથે જે વરસાદ પડ્યો છે જેના કારણે મગફળીના ઉનાળુ મગફળી છે તેમાં પણ નુકસાન થશે. બાગાયતી પાકો કેરી સહિતના પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે. દાળિયા, વાળાદ્રી, વાવડી, રીપ આ તમામ જે ગામડાઓ આવેલા છે, મોટી મેંગણી, નાની મેંગણી, આ ગામડાઓની અંદર વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને ઉનાળુ પાકનું જે વાવેતર છે તેમાં નુકસાન થયું છે અને સૌરાષ્ટ્રની અંદર કેરીના પાક છે તેની અંદર કેરીના પાકના ખેડૂતો છે તે ચિંતાતુર બન્યા છે ને એમાં પણ કેરીનો પાક નિષ્ફળ જવાની શક્યતાઓ છે અને કરા સાથે વરસાદ પડ્યો એટલે ખેડૂતો વધારે ચિંતિત છે અત્યારે. જી ચોક્કસથી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર.